આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ કાળા તળાવના સત્સંગી સુતાર હરભમભાઈની પ્રસંગ વાર્તા સાંભળશું। એક વખત ભગવાન શ્રી હરિ કચ્છમાં અંજાર ગામે પધારેલા। ત્યાં કાળા તળાવના સત્સંગી સુતાર હરભમભાઈ મહારાજના દર્શને ચાલીને આવ્યા હતા। ત્યારે શ્રીજી મહારાજ સંતો ભક્તોની સભા કરીને બિરાજ્યા હતા। ઘણીવાર થઈ તોય હરભમ સુતારને બોલાવ્યા નહીં કે ખબર પૂછી નહીં। તેથી હરભમ સુતારને મનમાં સહજ થયું કે હું આટલા ગાઉ ચાલીને આવ્યો, પણ મહારાજે જરાય બોલાવ્યો પણ નહીં, ને મહારાજ તો અંતર્યામીપણે એના મનની વાત જાણી ગયા। એટલે સભામાં જે વાત કરતા હતા તે બદલીને મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, અમે કેટલે દૂરથી અહીં આવ્યા છીએ, તે તમે જાણો છો? ત્યારે સ્વામી કહે જે, હા મહારાજ, લાખમણ લોખંડનો ગોળો ત્યાંથી પડતો મૂકીએ તે વાયુના ઘસરકે ઘસાઈને પૃથ્વીમાં આવે ત્યારે રજભેળો રજ થઈ જાય। એટલે દૂર અક્ષરધામથી આપ પધાર્યા છો। ત્યારે શ્રીજી મહારાજ કહે કે એમ તોય અમને કોઈ બોલાવે ન બોલાવે કે અમારું અપમાન કરે તોય સહન કરીએ છીએ ને, તો કોઈ અમારા દર્શને થોડા ગાઉ ચાલીને આવે ને અમે સભામાં તેને બોલાવીએ નહીં, તેમાં માઠું લગાડતા હોય છે। આવી ઘણીક વાત કરી। તે સાંભળીને તરત જ હરભમભાઈ ઉઠીને મહારાજને પગે લાગ્યા ને પોતાની ભૂલ કબૂલ કરી। આમ શ્રીજી મહારાજ અંતર્યામીપણું દર્શાવી ભક્તોના દોષોને પણ ટળાવતા હતા। પછી હરભમભાઈને સમાધિ કરાવી અને તેમને ધામના દર્શન કરાવ્યા। તેથી હરભમભાઈને શ્રીજી મહારાજના સર્વોપરીપણાનો વધારે પાકો નિશ્ચય થયો। પછી વળી થોડે સમયે ફરતા ફરતા શ્રીજી મહારાજ કાળા તળાવ પધાર્યા ને સુતાર હરભમજીને ત્યાં ઉતર્યા। ત્યારે ઉનાળાની ઋતુ હતી। તે શ્રીજી મહારાજે સુતારને કહ્યું કે મઉ ગામથી કેરીનું ગાડું ભરી લાવો। આ સૌ સંતો દેશો દેશથી વિચરણ કરીને આવ્યા છે, તેમને તથા ભક્તોને પ્રસાદી આપીએ। ત્યારે હરભમભાઈ હરખભેર ગાડું ભરી કેરી લઈ આવ્યા। પછી મહારાજે સંતોને કેરી જમાડી તોય કેરી વધી। એ વખતે મહારાજે ગામમાં સાદ પડાવીને સર્વને બોલાવ્યા ને અક્ષરધામના અધિપતિ ગાડા ઉપર ચડીને દેવોને દુર્લભ કેરીની પ્રસાદી દરેકને આપવા લાગ્યા। તે સહુ પ્રેમથી પ્રસાદી લે છે। તે વખતે દેશળજી ગરાસીઓ જે કેરીઓ લેવા સાથે ગયેલા તેને મહારાજે પૂછ્યું કે અલ્યા દેશળ, તને કેરીઓ મળી? ત્યારે તેણે કહ્યું જે, હા મહારાજ। ને શ્રીજી મહારાજે વળી પૂછ્યું કે કેટલી મળી? ત્યારે દેશળે કહ્યું કે હે પ્રભુ, 5 કેરી મળી છે। તે શ્રીજી મહારાજે એમને આશીર્વાદ દેતા કહ્યું કે જા તારે ત્યાં એ 5 ફળના પરિણામે 5 પુત્ર થશે। ને ખરેખર તેમને ત્યાં લાખાજી, સંગરામજી, લીખિયારાજી, ગોપાલજી ને તેજમલજી એમ 5 પુત્રો થયા। આમ પરચા આપીને પણ શ્રીજી મહારાજને તો તેમને સારા ભક્ત બનાવવા હતા। આવા બધાન લીલાચરિત્રો કરીને કે પરચા બતાવીને શ્રીજી મહારાજ અનેકને પોતાના ભગવાનપણાનો પરિપૂર્ણ નિશ્ચય કરાવી તેમને કલ્યાણના અધિકારી બનાવતા હતા। આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું।
અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.